ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 6 ડિસેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? જવાબ છે 5 ડિસેમ્બર. તો આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસની ઉજવણી 5 ડિસેમ્બરે કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1985માં સ્વયંસેવકોની જે શક્તિ અને ક્ષમતાઓનો જશ્ન મનાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસની ઉજવણીને શરૂ કરવામાં આવી. આ વર્ષના મતલબ 2020ની આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસની થીમ હતી ટુગેધર વી કેન થ્રુ વોલ્યુન્ટરિંગ. અને વિશ્વના તમામ સ્વયંસેવકોનો આ દિવસે આભાર માનવામાં એક રીતે આવે છે, જેમણે પોતાની જાતને પાછળ મૂકી અને બીજાની સેવાને અગ્રતા આપી છે. સ્વયંસેવકોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પણ સમર્થન આપવામાં આવે છે અને તેમના કાર્યોને બિરદાવવામાં આવે છે કે નહીં. અને હાલ કોરોના સમય છે, જ્યારે મહામારી આખા વિશ્વમાં ફેલાય છે, ત્યારે આવા સ્વયંસેવકોની ખૂબ જ જરૂર છે. વર્ષ 2020ના ટોપ 500 ફોર્ચ્યુન કંપનીઓની સૂચિમાં કઈ કંપની શીર્ષ રહી? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. તો વર્ષ 2020ની ટોપ ફોર્ચ્યુન 500 કંપનીઓની સૂચિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીને ખિતાબ જીત્યો. તો અને આમાં બીજા સ્થાને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ હતું અને ત્રીજા સ્થાને ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ચોથા ક્રમે એસબીઆઈ અને પાંચમા ક્રમે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ હતું. તો આ લિસ્ટ ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. ફોર્ચ્યુન ઇન્ડિયા એ કોલકાતાના આરપી સંજીવ ગોયંકાના ગ્રુપનો એક ભાગ છે. કયા રાજ્યમાં વિવાહમાં પારદર્શિતા લાવવા માટે કાનૂન બનાવવાની ઘોષણા કરાઈ? આસામ. તો આસામ રાજ્યે હમણાં એવી જાહેરાત કરી કે લગ્ન વખતે વહુ અને વર બંને એકબીજાની પોતાની માહિતી ફરજિયાત આપવાની બનાવવામાં આવશે. માહિતીમાં તેમની આવક, ઓળખ, નોકરી વગેરે જણાવવું ફરજિયાત રહેશે. એટલે કે આ મુદ્દો એ લવ જિહાદ માટે નથી, એટલે કે ધર્મને લગત નથી, જેમ યુપી સરકારમાં બનાવવામાં હમણાં આવ્યો હતો કે લવ જિહાદ રોકવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. આસામ સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રયત્નો કરે છે. એટલે કે કોઈ પણ ફ્રોડ ન થાય. કોઈ વાર આવક નહીં હોતી તો પણ ખોટી આવક બતાવવામાં આવે છે કે અમે અહીં આટલી મોટી નોકરી હોય એવું દર્શાવવામાં આવે, કે મિલકતો હોય એવું દર્શાવવામાં આવે, પણ હકીકતમાં કોઈ નહીં હોતું. તો આવા ફ્રોડ ન થાય એ રોકવા માટે આ કાનૂન બનાવવામાં આવશે. મતલબ આમાં માહિતીમાં જ કઈ રીતે જીવન જીવવા માટે શું કરો છો, આવક શું છે, આવી માહિતી આપવી પડશે. જે એક સ્ત્રીએ લગ્ન કરતી વખતે સામાવાળા પતિની જાણવી જરૂરી હોય તેવી માહિતી એક ક્લિયર કરવામાં આવશે, પારદર્શી કરવામાં આવશે. તો આ કાયદાનો હેતુ મહિલા સશક્તિકરણ છે, નહીં કે લવ જિહાદ. કયા શહેરમાં પ્રથમ હેલ્થકેર ફ્યુચર સમિટનું સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું? દુબઈ. તો દુબઈ શહેરમાં પ્રથમ હેલ્થકેર ફ્યુચર સમિટનું સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું. જેની થીમ હતી બ્રિંગિંગ હેલ્થકેર કમ્યુનિટીઝ ટુગેધર. તમામ મેડિકલ પ્રોફેશનલ, સ્વાસ્થ્ય મંત્રાલયો, સરકારી સત્તાઓ અને એકેડેમીઓને આ સમિટ સમર્પિત છે. આ સમિટ 6 થી 8 ડિસેમ્બર સુધી ચાલશે. કોરોનાના લીધે જ્યારે આખું વિશ્વ સ્વસ્થતા બાબતે ચિંતિત છે, ત્યારે પરસ્પર સહકારની સૌથી વધુ જરૂરી છે. તો આ સમિટમાં દર્દીની સલામતી, સ્વાસ્થ્ય ક્ષેત્રનું ભવિષ્ય, નવાચાર અને તકનીકી સ્વાસ્થ્યને લગત બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? કુલદીપ હાંડુ.
તો ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના એમ્બેસડર કુલદીપ પાંડુને નિયુક્ત કરવામાં આવે છે. તેઓ શ્રીનગરમાં જન્મેલા છે એન્ડ વુશુ કોચ અને પ્રથમ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા છે. મતલબ તેમણે 11 ગોલ્ડ મેડલ જીત્યા છે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે 6 ગોલ્ડ મેડલ જીતેલા છે. તેમના માર્ગદર્શન હેઠળ રમતવીરોએ પણ 2 ગોલ્ડ મેડલ જીત્યા છે, એ પણ વિશ્વ ચેમ્પિયન અને વર્લ્ડ કપમાં. અને હાલમાં તેઓ JNKમાં ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ તરીકે પણ કાર્યરત છે. ઓગસ્ટ 2019માં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી, જેને ભારતીયોને ફિટ રહેવા બાબતે મતલબ રમતને રોજિંદી જીવનમાં સ્થાન મળે, સ્વસ્થ જીવવા માટે પ્રેરણા મળે એ માટે લોન્ચ કરવામાં આવી હતી. જેના મતલબ લોન્ચ કરવામાં આવી હતી. શરૂઆત આ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના છે સુપર્ણો સત્યપથી. કોટક વેલ્થ હુરુન લીડિંગ વેલ્થ વિમેન મહિલાઓની સૂચિમાં પ્રથમ કોણ રહ્યું? રોશની નાદર. તો HCL ટેકનોલોજીના જે ચેરપર્સન છે રોશની નાદર મલ્હોત્રા ભારતની સૌથી ધનિક મહિલાઓની સૂચિમાં સૌથી ઉપર છે. તેઓ મતલબની આ સૂચિ એ સેલ્ફ મેડ વુમેન કે જે પોતાની રીતે આગળ આવ્યા હોય અને એન્ટરપ્રેન્યોર હોય એમને સૂચિ છે. હાલમાં રોશની નાદરની સંપત્તિ છે 54,850 કરોડ. આ લિસ્ટમાં ભારતીયમાં બીજા ક્રમે છે કિરણ મજુમદાર શો. એ બાયોકોન ફાઉન્ડર અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. એમની સંપત્તિ છે 36,600 કરોડ. અને ત્રીજા ક્રમે છે લીના ગાંધી તિવારી, જેઓ મુંબઈ ખાતેની ફાર્મા કંપની USV પ્રાઇવેટ લિમિટેડના મતલબ માલિક છે અને તેમની સંપત્તિ છે 21,340 કરોડ સંપત્તિ. તો સૌથી શીર્ષવાળા મતલબ અગત્યના રહી જાય છે તો એ છે રોશની નાદર મલ્હોત્રા. ભારતે કયા દેશ સાથે બૌદ્ધિક સંપદા સહયોગ માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા? અમેરિકા. તો ભારત અને અમેરિકાએ 10 વર્ષો માટેની બૌદ્ધિક સંપદા પરીક્ષા અને સંરક્ષણ ઉપર સહયોગ કરવા અને બંને દેશોમાં બૌદ્ધિક સંપદા પ્રણાલીને મજબૂત બનાવવા માટે MOU ઉપર હસ્તાક્ષર કર્યા છે. તો આ બેઠક પણ આભાસી રીતે મતલબ વર્ચ્યુઅલી યોજવામાં આવી હતી અને બેઠક દરમિયાન અમેરિકી પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક કાર્યાલય તરફથી આંદ્રેઈ ઇન્કુ અને ભારતના ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગના સચિવ ગુરુપ્રસાદ મહાપાત્રાએ હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી મતલબ 9 વર્ષ પહેલાં ખતમ થઈ ગઈ હતી, પરંતુ હવે તેને શરૂ કરવામાં આવી છે. તો હવે બંને દેશોના બૌદ્ધિક સંપદા પ્રણાલીઓને મજબૂતી મળશે અને આગળ નવાચાર અને વિકાસને પ્રોત્સાહન મળશે. તો સમજૂતી મુજબ પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ભૌગોલિક સંકેત અને ઔદ્યોગિક ડિઝાઇનના ક્ષેત્રોમાં IP અધિકારોને મેળવવા માટે ઉપયોગ કરવા કે લાગુ કરવા સંબંધિત નિયમોને આવતા 10 વર્ષ સુધી પ્રભાવી ગણવામાં આવશે. ફેસબુકે પોતાની ડિજિટલ મુદ્રા લિબ્રાનું નામ બદલીને શું રાખ્યું? ડાયમ. તો આવતા વર્ષે મતલબ જાન્યુઆરી 2021માં ફેસબુક પોતાની ડિજિટલ મુદ્રા લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ ગત વર્ષે પણ મતલબને ફેસબુકે એવી જાહેરાત કરી હતી. 18 જૂન 2019ના રોજ ફેસબુકે એક ક્રિપ્ટોકરન્સી લાવવાની જાહેરાત કરી હતી કે તેઓ પણ એનું નામ હતું લિબ્રા. પણ હવે જ્યારે એ જાહેરાત થઈ એ સાથે જ યુરોપના મતલબ ફ્રાન્સ અને જર્મનીના દેશોએ યુરોપમાં તેને બ્લોક કરી દેવાનો નિર્ણય લીધો હતો. તેઓ માનતા હતા કે નહીં, આ સેફ નથી, કોર્પોરેટ નિવેશકો છે અને ગેરફાયદાવાળા સદસ્યો છે, તો લિબ્રાને સેફ નથી એમ માનીને એને બ્લોક કરવાની જાહેરાત કરી લીધી. પછી આખું માળખું એમને એમ પડી રહ્યું. પછી તેમણે નોવી નામથી ફરીથી શરૂઆત કરવાની વિચાર્યું હતું, પરંતુ હવે તેમણે ફરીથી નામ બદલીને લિબ્રાનું નામ કરી લીધું છે ડાયમ. લિબ્રા એસોસિએશનનું નામ પણ કરી દીધું છે ડાયમ. તો ડાયમ એ લેટિન વર્ડ છે જેનો અર્થ થાય છે દિવસ, ડે. એન્ડ લિબ્રા વિશે જાણીએ તો લિબ્રા જે હતું એનો અર્થ એક રોમન વજન માપવાનો એકમ હતો. અને હવે ફેસબુક લિબ્રા દ્વારા વપરાશકર્તાઓને પૈસાની લેવડ દેવડ અને નજીવા દરે ખરીદી ઉપલબ્ધ કરવાનું હતું.
જોકે સર્વિસ તો સેમ જ રહેશે, નામ બદલ્યું છે. આ એક પ્રકારની ડિજિટલ કરન્સી, જે ક્રિપ્ટો કરન્સી કહીએ છીએ એના, જેમ કે હતી બિટકોઇન, શરૂઆતની પહેલી જે હતી. કોને ટાઈમ કિડ ઓફ ધી યર 2020નો ખિતાબ આપવામાં આવ્યો? ગીતાંજલિ રાવ. તો 5000 જેટલા નોમિની પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી આ 15 વર્ષની બાળકીને પસંદ કરવામાં આવી છે, જેનું 14 ડિસેમ્બર 2020ના રોજ ટાઈમ મેગેઝિનના કવર પેજ ઉપર ફોટો આવશે. તો ગીતાંજલિ રાવને પ્રૌદ્યોગિકીના ઉપયોગથી સામાજિક પરિવર્તન લાવવા માટે પસંદ કરવામાં આવે છે. તેઓ સાયબર બુલિંગ એન્ડ જે ઓનલાઈન ફ્રોડ થતા હોય છે, જે બી ગુના થતા હોય છે, એ બાબતમાં કામ કરવા બદલ આ એવોર્ડ મતલબ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ગીતાંજલિ રાવની એક પોતાની એપ પણ છે, કાઇન્ડલી, જેની તેમણે ખુદ આવિષ્કાર કર્યું હતું, અને એમણે વધુમાં વધુ મતલબની સકારાત્મક પ્રભાવ ઉપર ભાર આપ્યો હતો. એ મતલબ એમણે પોતાના ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી કે ને, તમે રોજ એક વ્યક્તિને ખુશ કરવાનું વિચારી લો ને, તો પણ ઘણું છે. મતલબ સામાજિકતા, એકબીજાને વધારે ખુશ રાખવા, એકબીજાને વધારે સમજવાનો પ્રયત્ન કરવો, એ જરૂરી છે. મતલબ 15 વર્ષની બાળકી છે, તેણે એક મોટી વાત કહી દીધી ને, કે રોજ તમે કમસે કમ એટલીસ્ટ એક વ્યક્તિને ખુશ રાખો, ખુશ કરી જુઓ એક વખતે, એ પણ ઇનફ છે. પંજાબના કયા પૂર્વ મુખ્યમંત્રીએ પોતાનો પદ્મ વિભૂષણ પુરસ્કાર પરત કર્યો? પ્રકાશસિંહ બાદલ. તો પંજાબ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલને પોતાનું પદ્મ વિભૂષણ પુરસ્કાર પરત આપી દીધું છે. તેમણે સરકાર ઉપર દગાબાજીનો આરોપ લગાવ્યો હતો કે, અને પંજાબના ખેડૂતોએ તેમના આ નિર્ણયને વધાવ્યો પણ છે. એમના બાદ પૂર્વ મંત્રી ઢીંડસાએ પણ પદ્મભૂષણ પરત કરવાની ઘોષણા કરી દીધી છે. આ બધા લોકોના ખેડૂતો સાથે કેન્દ્ર સરકારના 3 કૃષિ બિલોનો વિરોધ કરી રહ્યા છે. એટલે આ આંદોલન હવે બહુ મતલબ સ્પીડમાં મતલબ જોર પકડી રહ્યું છે, કારણ કે જ્યારથી આ કાનૂન પસાર કરવામાં આવે ત્યારથી જ મતલબ દિલ્હી એન્ડ પંજાબ, હરિયાણા વગેરે ક્ષેત્રોમાં તેનો વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં. તો પછી તેમણે નિર્ણય કર્યો કે જ્યાં સુધી સરકાર બિલો પાછા નહીં ખેંચે ત્યાં સુધી તેઓ મતલબ વિરોધ કરતા રહેશે. એન્ડ અત્યારે તો એમણે સિંધુ બોર્ડરના રસ્તા બ્લોક કરી દીધા છે, એન્ડ હવે ત્યાં જ ધામા નાખી દીધા છે, અને કહ્યું છે કે અમે કોઈ બીજી વાત સાંભળવા જ નહીં માગતા. મતલબ અમારે એ જ જોઈએ, અમારી માંગ પૂરી કરવા જ. મતલબ સરકારે પણ કહ્યું છે કે નહીં, કોરોના છે, આટલા બધા લોકો એકસાથે સેફટી વગર ફરે છે, તો રોગ થવાની કે નહીં, ઠંડી પણ છે, એન્ડ ખુલ્લામાં લોકો રહે છે, તો સરકાર પણ નમતું નહીં જોગતી, એન્ડ ખેડૂતો પણ મક્કમ છે. તો અત્યારે પણ તેઓ ત્યાં જ છે, અને હજુ તો એમણે 8 ડિસેમ્બરે ભારત બંધ કરવાનું મે બી ટ્રાન્સપોર્ટ બંધ કરવાનું એલાન પણ આપ્યું છે. જોઈએ હવે આગળ આમાં શું થાય છે. ટપાલ વિભાગે કયા સમાચાર પત્રના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલના નામે ટપાલ ટિકિટ બહાર પાડી? દૈનિક ભાસ્કર. તો ટપાલ વિભાગે દૈનિક ભાસ્કર સમાચાર પત્રના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલના નામે ટપાલ ટિકિટ બહાર પાડી. તો સમાજમાં તેઓના યોગદાન બદલ તેમની 76મી જન્મજયંતિ નિમિત્તે 12 રાજ્યોના મુખ્યમંત્રી અને 4 રાજ્યપાલો દ્વારા એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી. તેમણે વેપાર અને સમાજસેવા બંને ક્ષેત્રે પોતાનું નામ કમાવ્યું હતું. તેમના અધ્યક્ષપણા નીચે દૈનિક ભાસ્કર જૂથે દેશનું સૌથી વધુ ફેલાતું મીડિયા સમાચાર પત્ર બન્યું હતું, જે 12 રાજ્યોમાં 65 એડિશનમાં અને 3 ભાષાઓમાં પ્રકાશિત થતું હતું. એન્ડ રમેશચંદ્ર અગ્રવાલે હંમેશા જ્ઞાનયુક્ત પત્રકારિતામાં વિશ્વાસ રાખ્યો હતો. એવું નહીં કે ફક્ત ચટાકેદાર મસાલેદાર ન્યૂઝ બનાવીને આપી દેવા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ કોણ નિમાયા? માર્ટિન સ્ટ્રેડન. તો માર્ટિન સ્ટ્રેડન એ ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર છે.
તેઓને હમણાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એન્ડ તેઓ ગ્રેગ બાર્કલેના પછી ખાલી જે પદ હતું એમાં બિરાજમાન થશે. એન્ડ ગ્રેગ બાર્કલે આઈસીસી ચેરમેન તરીકે ચૂંટાયા ત્યારથી મતલબ પદ ખાલી જ હતું. કયા રાજ્યના એક્વાકલ્ચર સેન્ટરે રાજ્યની અર્થવ્યવસ્થામાં 50,660 કરોડ રૂપિયાનું વાર્ષિક યોગદાન કર્યું? આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશ રાજ્યના એક્વાકલ્ચર સેન્ટરે રાજ્યની અર્થવ્યવસ્થામાં 50,660 કરોડ રૂપિયાનું વાર્ષિક યોગદાન આપ્યું છે. તો એમણે આ બાબતને મતલબ મત્સ્ય ઉદ્યોગને વધારે પ્રોત્સાહન આપવા માટે પોતાના આંધ્રપ્રદેશ સરકારે પોતાના સંસદમાં વિધાનસભામાં 3 મત્સ્ય કલ્ચરને મતલબ મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપતા 3 બિલો પાસ કર્યા છે. ધી આંધ્રપ્રદેશ ફિશ ફીડ ક્વોલિટી કંટ્રોલ બિલ, ધ આંધ્રપ્રદેશ એક્વાકલ્ચર સીડ ક્વોલિટી કંટ્રોલ એમેન્ડમેન્ટ બિલ અને ધ આંધ્રપ્રદેશ ફિશરીઝ યુનિવર્સિટીઝ બિલ 2020. અને આ બિલ 3 બિલોને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યા હતા. જોકે તેલુગુ દસમ પાર્ટી છે એનો વિરોધ કરી રહી હતી પણ કોઈએ માન્યો નહીં. અને આ બિલો દ્વારા મત્સ્ય ઉદ્યોગને એક મોટો પુશ મળી શકે એવું છે. એમ પણ આટલું બધું કમાઈ આપે છે તો હજુ વધારે તેને વ્યવસ્થિત બનાવવાનો પ્રયત્ન છે. કયા રાજ્યની કેબિનેટે જાતિ આધારિત નામોવાળી આવાસીય કોલોનીના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી? તો મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર રાજ્યની કેબિનેટે જાતિ આધારિત નામોવાળી આવાસીય કોલોનીના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એટલે કે આનાથી શું થાય કે સમાજમાં સ્થાનિક લોકો વચ્ચે ભાઈચારો અને રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવા માટે અગત્યનું પગલું બની રહેશે. આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુના જેમ કે પટેલવાસ હોય તો પટેલો માટેનું, બ્રાહ્મણવાસ હોય તો બ્રાહ્મણ, એ રીતે મહારાષ્ટ્રમાં પણ મહારવાડા, બુદ્ધવાડા, ઢોર વસ્તી, બ્રાહ્મણવાડા જેવા મતલબ નામ હોય છે જે પર્ટિક્યુલર કોઈ જાતિને દર્શાવે છે કે આ જાતિના લોકો જ અહીં વસે છે અને એ જ વસી શકે. તો સરકારે હવે એવું વિચાર્યું છે કે નહીં, મહારાષ્ટ્ર જેવું વિકસિત રાજ્ય છે એને આવું શોભા નથી આપતું. તો હવે તેઓ નામ બદલી દેશે અને હવે નવા સમતાનગર, ભીમનગર, જ્યોતિનગર, શાવનગર, ક્રાંતિનગર જેવા નામ આપશે. તો મહારાષ્ટ્ર રાજ્યના જે સોશિયલ જસ્ટિસ મિનિસ્ટર છે ધનંજય મુંડે, એમણે પણ કહ્યું હતું કે આનાથી લોકોની વિચારસરણી બદલવામાં મદદરૂપ થશે કે ને જ્ઞાતિ વ્યવસ્થા, જ્ઞાતિ પ્રથા હટાવી દેવા માટે આ મહારાષ્ટ્ર સરકારનું અગત્યનું પગલું છે. ઉદ્ધવ ઠાકરે મતલબ ઘણા સારા પગલાં લીધા છે, એમાંનું આ પણ એક છે કે નહીં જરૂરી છે કે આ જ્ઞાતિનો જે ભેદભાવ રાખવામાં આવે છે એ હટાવવામાં આવે. ભારતીય સેના ઝંડા દિવસ ક્યારે ઉજવાય છે? 7 ડિસેમ્બર. તો કેન્દ્ર સરકાર દ્વારા 7 ડિસેમ્બરને ભારતીય સેના ઝંડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મતલબ કેન્દ્ર સરકારે તો આ વર્ષે આખા ડિસેમ્બર મહિનાને મતલબ આ માટે સમર્પિત કર્યું છે કે જે આ એક્સ સર્વિસમેન છે અથવા તો જેમના ફેમિલીના શહીદ થઈ ગયા છે તો એમના ફેમિલીના સેવા માટે આ પ્રયત્ન કરવામાં આવે છે. અને તમે સરકારી કચેરીઓમાં પણ તમે જુઓ કે એક જે ઝંડાનું વિતરણ કરવામાં આવે છે નાના નાના, એના બદલામાં ડોનેશન લેવામાં આવે છે. એન્ડ આ ફંડનો ઉપયોગ આ એક્સ સર્વિસમેન કે જે શહીદ થયેલા છે એમના પરિવારના માટે, એમના વેલફેર માટે વાપરવામાં આવે છે. તો એક રીતે તમારી દેશભક્તિ દર્શાવવાનો આ મોકો છે. કયા રાજ્યમાં 9મો આંતરરાષ્ટ્રીય રેતકલા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો? ઓડિશા. તો ઓડિશા રાજ્યમાં 9મો આર્ટ ફેસ્ટિવલ રેતકલા મહોત્સવ સેન્ડ આર્ટ ફેસ્ટિવલનું શરૂઆત કરવામાં આવી અને એ જ સાથે 31st કોણાર્ક ફેસ્ટિવલની પણ શરૂઆત થઈ. તો આ ઓડિશાના પુરી જિલ્લામાં કોણાર્કના ચંદ્રભાગા બીચ ઉપર આ સેન્ડ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
અને એમાં પણ મતલબ ને પબ્લિક તો આખા દેશની મતલબ 70 કલાકાર જેટલા છે અને એમની સાથે પણ બીજા હશે, પણ COVID-19ના જે પ્રોટોકોલ છે એનું સખ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. એન્ડ આના ચીફ ક્યુરેટર ઓફ ધ ફેસ્ટિવલ છે વિશ્વવિખ્યાત રીત કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુદર્શન પટનાયક. બ્રિટન પછી કયા દેશે 2030 સુધી પેટ્રોલ કારોને બંધ કરી દેવાની ઘોષણા કરી છે? જાપાન. તો પેરિસ સમજૂતીમાં ભારતે કહ્યું કે અમે લક્ષ્યાંક પૂરા કરી દીધા છે, અને આ બાજુ બીજા દેશો પણ હવે મચી પડ્યા છે કે નહીં ગ્લોબલ વોર્મિંગ ઘટાડીશું જ. હમણાં કાલે જ ન્યૂઝીલેન્ડે આપાતકાલની ઘોષણા કરી. થોડા વખત પહેલાં બ્રિટને જાહેરાત કરી હતી કે તેઓ 2030 સુધી પેટ્રોલ ડીઝલ કારોનું વેચાણ બંધ કરી દેશે. અને એની પહેલાં સૌથી પહેલાં ફ્રાન્સ દેશ હતો જેણે પેટ્રોલ ડીઝલ ઇંધણની કારોના વેચાણ ઉપર રોક લગાવી દીધી હતી. એના પછી યુકેના બોરિસ જોન્સને જાહેરાત કરી કે 2030થી તેઓને પેટ્રોલ ડીઝલની વાહનો ઉપર પ્રતિબંધ લગાવી દીધો. હવે જાપાને પણ કહ્યું છે કે નહીં 2030 સુધીમાં તેઓ પેટ્રોલ ઇંધણની કારોનું વેચાણ બંધ કરી દેશે અને એની જગ્યાએ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રોનિક કારોનો વપરાશ કરવામાં આવશે. આ પહેલાંના ઓક્ટોબરમાં જાપાને 2050 સુધીમાં કાર્બન ઉત્સર્જનને શૂન્ય કરી દેવાની પણ જાહેરાત કરી હતી. હવે જાપાન મતલબ બહુ સારા નિર્ણયો લેતું થઈ ગયું છે. અને જાપાન G7 દેશોનું ત્રીજું દેશ છે જેણે પેરિસ સમજૂતી પર પોતાની ગંભીરતા દાખવી આવા સચોટ પગલાં લીધા છે. એમણે એવું પણ કહ્યું હતું કે નહીં 2030 સુધીમાં તો અમે ત્યાં 55% ઇલેક્ટ્રિક વાહનો થઈ જશે, એમાં પેટ્રોલ કારોની જરૂરત જ નહીં રહે. ઇસ્લામી સહયોગ સંગઠનના મહાસચિવ તરીકે કોને નિયુક્ત કરાયા? હિસેન બ્રાહિમ તાહા. તો ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન ઇસ્લામિક સહયોગ સંગઠનના સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા છે હુસેન બ્રાહિમ તાહા. તેઓ છડ દેશના છે અને નાઇજર ખાતે જે 47મી મિટિંગ ઇસ્લામિક સહયોગ સંગઠનની યોજવામાં આવી હતી તેમાં તેમને ચૂંટવામાં આવ્યા એટલે કે એમની સાથે 3 સ્પર્ધકો હતા, નાઇજર દેશના, બેનિનના અને એ પોતે છડ દેશના. તો બીજા 2 જણાએ પણ આમને જ સમર્થન આપ્યું હતું. એન્ડ જે હાલના ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનના જે સેક્રેટરી જનરલ છે ઓથેમેન, એમણે ખુદ કહી દીધું કે નહીં પોતે હવે તેમાં નથી રહેવા માગતા એમ. તો પોતાની સદસ્યતા એમણે જાતે જ રદ કરી લીધી. તો એક જ હતા એટલે બિનસ્પર્ધક જીતી ગયા. કોણે વૈશ્વિક શિક્ષક પુરસ્કાર 2020નો ખિતાબ જીત્યો? રણજીત સિંહ. તો મહારાષ્ટ્રના શિક્ષક રણજીતસિંહ ડિસાલેએ ગ્લોબલ ટીચરનું પ્રાઇઝ મેળવ્યું છે. તો મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના શિક્ષક છે રણજીતસિંહ ડિસાલે, જેમણે ગ્લોબલ ટીચરનું પ્રાઇઝ મેળવ્યું છે. અને શિક્ષણ માટેનું આ સર્વાધિક પ્રતિષ્ઠિત ગ્લોબલ પ્રાઇઝ મેળવનારા રણજીતસિંહ દેશના પ્રથમ શિક્ષક છે અને તેમને ઇનામી રકમ માટે 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જે તેમણેના એ ફાઇનલિસ્ટોમાં વેચી દીધા છે. એ પણ પોતે એવું નહીં કે પોતાના ઘરે જ બધું લઈ જવું છે. તો રણજીતસિંહના જે શાળા આદિવાસી જે સ્કૂલો હતી એમાં શાળાઓમાં બાળકોની હાજરી ખૂબ ઓછી હતી. તો તેમણે અંગત રસ લઈને આદિવાસી બાળકીઓને શિક્ષણ મળે તેવું વાતાવરણ બનાવ્યું અને આમાં તેઓ મતલબ એટલા સફળ થયા કે મા બાપને સમજાવ્યા અને ધીરે ધીરે હવે શાળામાં 100% હાજરી થઈ ગઈ. તો આ પણ એક પ્રકારનું મતલબ ને દેશને સમાજને સેવા જ છે. તો યાદ રાખીએ કે નહીં આપણા દેશમાં આવા પ્રથમ શિક્ષક છે કે જેમને, અને એક શિક્ષક તરીકે પણ આવી પ્રસિદ્ધિ મેળવવી, મતલબ ને ભારતમાં તો શિક્ષકોનું બહુ ઓછું મતલબ બહુમાન થતું જોવા મળે છે, પણ બીજા દેશમાં તેમને બહુ સન્માન આપવામાં આવે છે. તો એ જ રીતે ચાણક્યનું વિધાન શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ
જ્યારે નાનકડા ગામડાના શિક્ષક એવા રણજીતસિંહે વિશ્વ સ્તરે સાર્થક કરી બતાવ્યું છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.